તારીખ 2 ડિસેમ્બર 1944ના રોજ ઔરંગાબાદમાં વસતા એક ધનાઢ્ય અમીન કુટુંબમાં 5 દીકરાઓ પછી લાડકી દીકરી નીરુનો જન્મ થયો. પિતા શ્રી બાલુભાઈ તથા માતા વિજયાબેને ખૂબ જ જાહોજલાલી તથા લાડકોડથી તેનો ઉછેર કર્યો. નીરુના માતુશ્રી ધાર્મિક વૃત્તિના હતા અને દિવસમાં થોડો ઘણો સમય કૃષ્ણ ભગવાનની સેવા પૂજામાં વિતાવતા. પરંતુ નીરુને નાનપણથી જ એ પ્રવૃત્તિ કે ક્રિયામાં વિશેષ રુચિ ન હતી. આ તેજસ્વી બાલિકાને મેડિકલની લાઈન લઈ ડૉક્ટર બનવાની તમન્ના હતી, પરંતુ એ ઈચ્છામાં મુખ્ય ભાવના હતી સેવાની, કમાવવાની નહીં. 1968માં ફાઇનલ MBBSમાં ભણતા નીરુબેનને પ્રથમવાર દાદા ભગવાન વિશે સાંભળવા મળ્યું કે વડોદરામાં એક જ્ઞાની પુરુષ રહે છે, જેઓ માત્ર 2 જ કલાકમાં આત્માનો અનુભવ કરાવે છે, જેનાથી સુખ દુઃખ કશું અડે જ નહીં અને અહીં જ મુક્તિનો અનુભવ થાય. આ વાત નીરુબેનના હૃદયને સ્પર્શી ગઈ. એમણે દાદાશ્રી પ્રત્યે ગજબનું ખેંચાણ હૈયામાં અનુભવ્યું તથા એમને મળવાની તીવ્ર ઝંખના જાગી. 1968ની 29મી જૂને નીરુબેને સૌ પ્રથમવાર વડોદરાની મામાની પોળમાં દાદાશ્રીને જોયા. એમને જોતાં જાણે ભવોભવની ઓળખાણ હોય એવી લાગણી હૈયામાં અનુભવી. દાદાશ્રી અને એમના ધર્મપત્ની હીરાબાની પોતાના છેલ્લા શ્વાસ સુધી નિસ્વાર્થ સેવા કરવાનો એમને અંતરમાં ભાવ જાગ્યો.